નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા પોલીસ સામાન્ય નાગરિકની ફરિયાદ લેતી ન હોવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ એકતા સંગઠનના આગેવાનો દ્વારા રેલી કાઢી નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન આપતા નિવાસી કલેક્ટર સમક્ષ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આદિવાસી આગેવાન મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગત 26 એપ્રિલ 2024ના રોજ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી 2024ની મતગણતરી રાજપીપળા પાસે આવેલ આદર્શ નિવાસી શાળાના બિલ્ડિંગમાં રાખવામાં આવી હતી. તો બપોરના 12 થી 3 વાગ્યાના સમય દરમિયાન વોર્ડ નંબર 7ની મતગણતરી પૂર્ણ થયા બાદ રાજપીપળા નગરપાલિકાના માજી પ્રમુખ મહેશભાઈ સરહદભાઈ વસાવા અને કમલભાઈ ચૌહાણ, ચંદ્રિકાબેન વસાવા અને દિલીપભાઈ વસાવા મતગણતરી મથકે ટેબલ ઉપર બેસીને અરજીનું લખાણ કરી રહ્યા હતા. તે દરમિયાન આ સાથે સામેલ રાજપીપળા પોલીસ સ્ટેશને લખાવેલ અરજીના આરોપીઓ, પોલીસ કર્મીઓ, સરકારી કર્મચારીઓ તેમજ મતગણતરી બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં દેખાતા સાક્ષીઓની હાજરીમાં મતગણતરી મથકમાં બિનકાયદેસર રીતે આવેલા આરોપીઓ મહેશભાઈ સરહદભાઈ વસાવાને અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હુમલો કર્યો હતો. જેની રાજપીપળા પોલીસે એફઆઈઆર નોંધી નહીં અને માત્ર એનસી ફરિયાદ દાખલ કરી આરોપીઓની તરફદારી કરી ભારતીય ન્યાય સંહિતા તેમજ લોકશાહી અને ફરિયાદનું અપમાન કર્યું છે. જેથી એટ્રોસિટી એક્ટની કલમ 325A મુજબનો ગુનો નોંધવાની વધારાની અરજી આપેલ છે, જેનો અમલ કરી યોગ્ય એફઆઈઆર નોંધી આરોપીઓની એટ્રોસિટી એક્ટ હેઠળ તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. એમનો આરોપ હતો કે રાજપીપળા પોલીસ સામાન્ય માણસની એફઆઈઆર નોંધતી નથી. આ બાબતે કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા જો એફઆઈઆર નહીં નોંધાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. 28/4/2024ના રોજ આપણે મતગણતરી ચાલતી હતી. તે વખતે કેટલાક બિન પરવાનગી લઈને પરવાનગી વગર અંદર ઘૂસી ગયેલા લોકોએ મારી પર હુમલો કરેલો અને તેનો એફઆઈઆર નોંધાવવા માટે મેં 28 તારીખે ફરિયાદ આપેલી, દવાખાનામાં એડમિટ કરેલો, બધી રીતે વર્તિત કરેલું મારી રીતે કાયદા રીતે. પરંતુ રાજપીપળા પોલીસ સ્ટેશને મારો આજ દિન સુધી એફઆઈઆર નહીં નોંધ્યો અને અમારી જેવા શિક્ષિતને છેતરવા માટે એ લોકો એનસી ગુનો દાખલ કરી અને લોકશાહીનું અને ફરિયાદીનું અપમાન કરેલું. તેના વિરુદ્ધમાં અમારું આવેદનપત્ર છે. તો વહેલામાં વહેલી તકે એક્શન લેવામાં આવે અને જલ્દી એક્શન લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે જલદ કાર્યક્રમ કરીશું. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.